કે તારે જવાનું છે અને આંગળી પકડીને લઈ જવાનું છે, પણ માયામાં આપણે એવા ફસાણા છીએ. આ બધાય ખેલ છે ને માયાના છે. તમામ ખેલ માયાના છે. અને માયા કોણ છે આ જો એક વખત જાણી લો તો માયાની શક્તિ પરમાત્મા જેટલી જ છે, કારણ કે કૃષ્ણએ મૂકેલી માયા છે. હવે તમે કોઈ પ્રધાનમંત્રીની ઓફિસમાં કે તાલુકા પંચાયતમાં જાઓ, કોઈ મામલતદાર પાસે, અને બહાર ચોકીદાર ઊભો હોય છે ને, અંદર સાહેબ બેઠા હોય. હવે ચોકીદારનો પાવર છે કે તમને રોકી શકે? તો ચોકીદારમાં પાવર કોનો છે? એ અંદર બેઠેલા મામલતદાર કે જજ સાહેબનો પાવર છે કે મારી રજા વગર કોઈને અંદર ન આવવા દેતો. એ ચોકીદાર તમને અહીંયા ઊભા રાખી દેશે. તમે ગમે એ હોય, ડીએસપી હોય કે ડીવાયએસપી હોય, તમારે બહાર ઊભું રહેવું પડે. એ અંદર જાય અને કેક આવવા દો તો જ તમને અંદર જવા દે, બાકી જવા દે નહીં. એ જ પ્રમાણે માયાની જે તાકાત છે ને ઈશ્વરની છે. અને જો ઈશ્વર સુધી પહોંચવું છે અને માયાથી બચવું છે, જો માયાથી જેને બચવું હોય ને એ માયાધીશના ચરણ પકડી લો. માયા તમારું કાંઈ નહીં બગાડી શકે. માયાધીશ કૃષ્ણ છે, એના ચરણને હવે પકડી લો. ખેલ બધાય માયાના છે. માયાને જાણો. હે માયાના ખેલ બધા હમાયાના ખેલ, હે નજરે દેખાય બધા માયાના ખેલ. હે માયાના ખેલ બધા માયાના ખેલ, નજરે દેખાય બધા માયાના ખેલ. માયાના ખેલ બધા માયાના ખેલ, નજરે દેખાય બધા માયાના ખેલ. માયાના ખેલ બધા માયાના ખેલ, નજરે દેખાય બધા માયાના ખેલ. રાતે ઊંઘાયો હોય તમે, અને રાતે ઊંઘમાં તમને સપનું આવે કે મને 2 કરોડની લોટરી લાગી, 2 કરોડ રૂપિયા તમારા હાથમાં આવે, તમને એમ થાય 25 લાખનું દેણું ભરાઈ જશે. સવારમાં ઉઠો તો જોરુભાઈ કામ આવે. હે, આ માયા એવી છે. એટલે કહે છે માયાના ખેલ બધા માયાના ખેલ, નજરે દેખાય બધા માયાના ખેલ. માયાના ખેલ બધા માયાના ખેલ, નજરે દેખાય બધા માયાના ખેલ. હે કોઈ પૂરા મળે તો એનો પાડે ઉકેલ, પૂરા મળે તો એનો પાડે ઉકેલ. માયાના ખેલ બધા માયાના ખેલ. માયાના ખેલ બધા માયાના ખેલ. સંસ્કૃતમાં માયા, મા એટલે નથી. શું કહેવાય? સંસ્કૃતમાં માયાને મા યાની નહીં હે, અને યા માને છે. એટલે જે નથી અને દેખાય છે. તો શું નથી? આ સંસાર નથી અને મને તમને દેખાય છે. અને યા માને છે. Zepto. યા માને છે, મને તમને દેખાતો નથી. આનું નામ છે માયા. અને એટલે કહે છે શંકરની ઝૂંપડીમાં ઝાડુઆ રે જોગણી. શંકરની ઝૂંપડીમાં ઝાડુ વાળે જોગણી. શંકરની ઝૂંપડીમાં ઝાડુઆ રે જોગણી. શંકરની ઝૂંપડીમાં ઝાડુ વાળે જોગણી. આનંદ 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 આનંદની રેલમ છે. આનંદ આનંદની રેલમ છે. નજરે દેખાય બધા માયા નખે. નજરે દેખાય બધા માયા
પૂરા મળે તો એનો પાડે ઉકે. પૂરા પડે તો એનો પાડે યુકે. આ પૂરા કોણ? આ પૂરા એ છે, સદગુરુ છે, એ પૂરા છે. અને કોઈ એવો સદગુરુ મળી જાય કે જે તમને ઈશ્વર સુધી લઈ જાય. બાકી જીવની તાકાત નથી કે ઈશ્વર સુધી જઈ શકે. અને એટલા માટે કહે છે હે કોઈ પૂરા મળે તો એનો પાડે ઉકે. પૂરા મળે તો એનો પાડે યુકે. નજરે દેખાય બધા માયા નખે. નજરે દેખાય બધા માયા નાખે. દેવી એ સામ ગુણમયી મમ માયા દુરતયા. શું કહે છે? દેવી એ સામ ગુણમયી મમ માયા દુરતયા. મામ એવમ પ્રબધ્યતે માયા મેતામ તિરંતિતે. ભગવાન કૃષ્ણ અર્જુનને યુદ્ધના મેદાનમાં કહી રહ્યા છે કે હે અર્જુન, આ મારી માયા એવી છે કે એને તરવી બહુ મુશ્કેલ છે. આ માયાના ખેલ જ એવા છે. અને એટલા માટે જો જીવનમાં કોઈ સદગુરુ મળી જાય તો ચૂકતા નહીં. અને એ સદગુરુના ચરણને પકડી લેજો. ઈશ્વર સુધી લઈ જવા વાળું તત્વ કોઈ છે તો એ ગુરુ છે. અને એટલા માટે કહે છે હે કોઈ પૂરા મળે તો એનો પાડે ઉકે. કોઈ પૂરા મળે તો એનો પાડે યુકે. માયાના ખેલ બધા માયા નખે. માયાના ખેલ બધા માયા નાખે. હે માયાના ખેલ બધા માયા નાખે. તુલસીદાસજી કહે છે પણ જીવ જન્મ લઈને આવે ને, મોહ નિશા સબ સોવ નિહારા. આ મોહમાં એવા બધા છે કે જેમ આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ને સ્વપ્નમાં કોઈ રોકવા વાળું હોય નહીં. અહીંથી ઉપડી આપણે દિલ્હી આખી વિધાનસભા ખરીદી લઈએ ને બંગલાઓ લઈ લઈએ ને કોણ રોકવા વાળું છે? મોહ નિશા. સ્વપ્નની અંદર જેમ ખોવાણા છે એમ અહીંયા જન્મ લઈને જીવ બધું ઈ જ માની ગયો છે કે આ જ સાચું છે. અને એટલા માટે મોહમાંથી બહાર નીકળી શકતો નથી. પણ જો કોઈ એવો સદગુરુનું ચરણ મળી જાય, એવું જ્ઞાન થઈ જાય કે જેને ઈશ્વરને મેળવેલા છે, જે સદગુરુએ ઈશ્વરને જોયેલા છે, એવા સદગુરુના ચરણે જાઓ. ધીમે 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 માયા તમને કઈ નહીં કરી શકે. અને એ જ સદગુરુ તમને ઈશ્વર સુધી લઈ જશે. જરૂરી છે. આપણું પાછું એવું છે, એમાં આપણે જાણીએ બધું, જ્ઞાન એ બધું હોય, સમજીએ